ગોકુળની અંદર આઠમની ભગવાનની મધરાત્રિએ જન્મ થયો હતો. નોમ અને દશમ આ 2 દિવસ છે અને ત્રીજા દિવસે એકાદશી. આ 3 દિવસ ગોકુળની અંદર ઉત્સાહમાં, આનંદમાં, કોઈ કોઈની ઘરે ન જાય, કોઈ કોઈની ઘરે રસોડું ન બનાવે. 3 દિવસ નંદબાબાની ઘરે ઉત્સવ થયો છે, આનંદ થયો છે. 3 દિવસ સુધી આખો ગોકુળનું વ્રજવાસીઓ ભગવાન કૃષ્ણ જન્મોત્સવનાની અંદર મંત્રમુગ્ધ થયા હતા. એવું લાગતું હતું કે આજે ત્રિભુવનનો નાથ, આજે આખું વૈકુંઠ ભગવાન સાથે લઈને નંદબાબાની ઘરે આજે આવ્યું છે, એવું લાગતું હતું. નોમ, દશમ અને એકાદશી 3 દિવસ ગયા છે. મેરે ભાઈ બહેન, દ્વાદશ આવી એટલે કે બારસ. બારસના દિવસે આખું વ્રજવાસીઓ ભગવાનનું દર્શન કરે. આકાશના દેવતાઓ, પૃથ્વીના દેવતાઓ, બ્રાહ્મણો બધા જ ભગવાન કૃષ્ણનું દર્શન કરવા માટે આવ્યા છે. અલગ અલગ રૂપ લઈને આવ્યા છે ભગવાનનું દર્શન કરવા માટે. આખું બ્રહ્માંડ આવે છે. તો ત્રિભુવનનો નાથ કૈલાસપતિ મહાદેવ કેમ બાકી રહી શકે? હા, લાલાનું દર્શન કરવા માટે જો બધા આવતા હોય તો કૈલાસપતિ ભગવાન ઉમાપતિ મહાદેવ કેમ દર્શન કર્યા વગર રહી શકે? ભગવાનને એમ થયું, મહાદેવને, બધા જ માણસો લાલાનું દર્શન કરવા માટે ગયા છે. દેવી દેવતાઓ, દેવાંગનાઓ, અરે નાના નાના છોકરા, ટાબરિયા છોકરાને લઈને પણ લાલાનું દર્શન કરવા માટે ગયા છે, તો હું કેમ બાકાત રહું? શિવ વિચાર કરે કે મારે પણ મારા કનૈયાનું દર્શન કરવા માટે જવું જોઈએ. ભગવાન દર્શન કરવા માટે બારસના ભગવાન આવે છે. હા, કૈલાસમાંથી નીકળ્યા, વિચાર કર્યો કે જો આમને મારા વેશભૂષામાં જઈશ, આવા જ વસ્ત્રમાં જઈશ તો બધા લોકો મને ઓળખી જશે, માટે મારું રૂપ બદલું. ભગવાને, મહાદેવે બાવાનું રૂપ લીધું, વાઘાંબર પહેર્યું છે. ભગવાને સફેદ વસ્ત્ર ઉપરની ભગવાને ગળામાં નાખી છે. એક નાનો એવો સર્પ હતો, ગળામાં વીંટાળ્યો છે. એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશુલ લઈ અને મારો મહાદેવ ભગવાનનું દર્શન કરવા માટે આવે છે. એક જોગી આયો રે તેરે દ્વાર, દિખા દે મુખ લાલ કા. એક જોગી આયો રે તેરે દ્વાર, દિખા દે મુખ લાલ કા. ઓ મૈયા દિખા દે મુખ લાલ કા. જોગી આયો રે તેરે દ્વાર, દિખા દે મુખ લાલ કા. ઓ મૈયા દિખા દે મુખ લાલ કા. એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશુલ લઈને ભગવાન નંદબાબાની આંગણામાં ઉતર્યા છે ભગવાન મહાદેવ ભોળોનાથ. આજે કૈલાસપતિ ભગવાન લાલાનું દર્શન કરવા માટે, કનૈયાનું દર્શન કરવા માટે જાય છે. મેરે ભાઈ બહેન, ભગવાન વિચાર કરે કે સમસ્ત દેવી દેવતાઓ કૃષ્ણનું જો દર્શન કરતા હોય તો આજે આવા લાલાનું દર્શન મારા માટે શુભ છે. આપણે બધા જ રૂપો જોયા ભગવાનના, પણ કનૈયાનું રૂપ, નાના એવા બાળ સ્વરૂપનું કોઈ રૂપ નથી જોયું. આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય, કોઈ પણ જીવ લાલાનું એકવાર દર્શન કરેના તો ભગવાન કહે છે એને ક્યારે પણ નેત્રહીન નથી બનાવતો. જો એકવાર કૃષ્ણનું દર્શન કરે તો ભગવાન ક્યારે પણ નેત્રહીન ન બનાવે. નંદબાબાના આંગણામાં ઉતર્યા છે. અલગ ધણી કરીને જ્યાં ભગવાન ભોળોનાથ જ્યાં આવ્યા છે યશોદાના આંગણાની અંદર, દાસીને બોલાવી, ઓ દાસી,
તારી માને બોલાવ. દાસી ગઈ છે અંદર. માં, કોઈ બાવો આવ્યો છે. દાસી કહે છે કે હું શું કરું, બાવો આવ્યો તો દક્ષિણા આપી દો, હમણાં બાવો જતો રહેશે. દાસી એક થાળી ભરીને સોનામર લઈને બાબા પાસે ગઈ. આલ્યો બાબા. મહાદેવે કીધું કે દાસી સોના લેવા મહર માટે લેવા નથી આવ્યો, તારા લાલાનું દર્શન કરવા માટે આવ્યો છું. જા તારી માને કે કનૈયાનું દર્શન કરાવે. દાસી ગઈ. મૈયા, ઓ મૈયા, બોલો બાવાને થાળી ભરીને હોના મોર આપી છતાં લેતા નથી. કેમ? કે બોલે એ પૈસા નથી લેતા, પૈસા નથી જોતા, તો શું જોઈએ છે? કનૈયાનું દર્શન કરવા માટે આવ્યા છે. દાસીને કીધું કે બોલે ક્યાંથી આવ્યા છે, પૂછવું જોઈએ ને. દાસી કે મને ખબર નથી, બીક લાગે. કેમ? કે બોલે વાઘંબર પહેર્યું છે, ગળામાં સર્પ વીંટાળેલા છે, આવું રૂપ લઈને આવ્યા છે. માએ કીધું કે દાસી એ બાવો કદાચ થોડોક લોભી હશે, એને તું 4 સોના મોર થાળી ભરીને તું આપને તો હમણાં બાવો લઈ લેશે. નાટક કરે છે. આપણા ઘરમાં બહુ બધું છે ને, એ બાવાને ખબર હશે, એટલે બાવો થોડાક નથી પૈસા લેતો, વધારે પૈસા લેવા માટે આવ્યો છે. 4 થાળી ભરીને સોનામર ભરીને તો એને આપી દે, હમણાં બાવો લઈ લેશે. અંગ વિભૂત રેરુત માયા કંચન થાલ ધરાયો, બાપુ તિલક ભાલ ચંદ્ર ઓર નન ઘેરે નંદ જગાયો. અંગ વિભૂત કલેરુટ માલા શેષ નાગ लिपटायो, बापू तिलक भाल चंद्र मानंद घर अलख जगायो. नगर में जोगी आया वो आके अलख जगाया, भेद कोई समझ न पाया, अजब है तेरी माया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आया, नगर में जोगी आया. दासी 4 થાળી ભરીને સોનામર લઈ ગઈ. 4 થાળી ભરીને. બાબા, મારી માએ મોકલાવી છે, લઈ લો. આ બાબાએ થાળી લઈ અપસુકનતા ન કર્યું, માથા પર મસ્તક પર લગાડીને પછી પાછી દાસીને આપી દીધી. દાસી, તને કીધું ને પૈસા લેવા માટે નથી આવ્યો, તારા લાલાનું દર્શન કરવા માટે. દર્શન કરાવ ને એકવાર, થોડીક વાર, ખાલી એકવાર તારા લાલાની ઝાંખી કરાવો મને. દાસી ગઈ અંદર. માને કીધું કે માં, બાવો જીત પકડીને બેઠો છે, પૈસા નથી લેતો, જોતો પણ નથી, અને બસ એક જ જીત લઈને બેઠો છે, બસ લાલાનું દર્શન કરવું, લાલાનું દર્શન કરવું. ભિક્ષા નીકળી નજરાની કંચન થાળ ધરાયો, લો ભિક્ષા જગી જાઓ અસન પર બાલક મેરો ડરાયો. ભિક્ષા નીકળી નજરાની કંચન થાળ ધરાયો, લો ભિક્ષા જગી જાઓ અસન પર બાલક મેરો ડરાયો. नगर में जोगी आया, यशोदा के घर आया, वेद कोई समझ न पाया, अजब है तेरी माया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ.
માં આવી બાર. માને વિચાર કર્યો લાવની હું જાઉં. થાળી ભરીને સોનામર હતી ને, હીરા માણેક મોતી બધું ભરીને માં આવી. બાબાને કીધું, બાબા લ્યો આ પ્રસાદી લઈ લો, દક્ષિણા લઈ લો, તમે અહીંયાથી જાઓ. મારો લાલો ઘોડિયામાં સૂતો છે, મારે એને સુવડાવવો છે, તમે દક્ષિણા લેવા માટે આવ્યા છો, તમે આ લઈ જાઓ. બાબાએ કીધું કે માં દક્ષિણા લેવા માટે નથી આવ્યો, 1000 વખત કહું છું, તારા લાલાનું દર્શન કરવા માટે આવ્યો છું. એક વાર તારા લાલાનું દર્શન કરાવી દે. માએ કીધું કે કેવો બાબો છે આ, કેટલી વખત તમને કહું છું કે મારો લાલો ઘોડિયામાં સૂતો છે, તમારે આ દક્ષિણા લેવી હોય તો લો, ન લેવી હોય તો કઈ વાંધો નહીં, હું તો જાઉં મારું કામ કરવા માટે. માં નીકળી જાય છે. ભગવાન મહાદેવ વિચાર કરે હવે શું કરું. એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશુલ લઈ જોરમાં ડમરું વગાડી ડમ 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 કરીને જ્યાં ત્રિશુલ લઈ જમીન પર અલગ ધણી કરીને ખૂતાડી દીધું. અને ભગવાન પગ ઉપર પગ મૂકીને બેસી ગયા. મનોમન લાલાને કહે કે કનૈયા, કેટલોય સવારો મળસ કે 3 વાગ્યાથી નીકળ્યો છું તારું દર્શન કરવા માટે, અને તારી મા તો જો તારું દર્શન નથી કરવા દેતી. તને મારી પર દયા નથી આવતી? તને એમ ન થાય કે હું ભગવાન મહાદેવનું દર્શન કરવા જાઉં? કૃષ્ણ કહે કે પ્રભુ, મનોમન એ પણ ઘોડિયામાંથી કહે ભગવાનને ડાયરેક્ટ ઓનલાઈન, ભગવાન મારે પણ તમારું ક્યારનું દર્શન કરવું છે, હું પણ વૈકુંઠમાંથી ક્યારનો આવ્યો છું, પણ શું કરું, ઘોડિયામાં છું, નાનો છું, 3 જ દિવસ થયા છે હજુ. જો ઘોડિયામાંથી છલાંગ મારીને જો ત્યાં તમારી પાસે આવું તો માને ખબર પડી જાય કે આ કંઈક બ્રહ્મ તત્વ લાગે છે. મહાદેવે કીધું કંઈક કરને, તું નટખટ તો છો, તારે બધી નટખટ લીલા તો કરવાની છે. ભગવાને કીધું કે મહાદેવને, પ્રભુ મારી કથા તમે વધારે નટખટ છો, તમે કંઈક કરો ને, જાદુ કરો ને, કે મારી માં મને લઈને તમને દર્શન કરાવે. ભગવાને કીધું સારું કંઈક કરું. હા, મહાદેવે આંખ બંધ કરી અને એઆઈમાં જોયું. એઆઈમાં ભગવાન મહાદેવ કહે કાનાને, મેં એઆઈમાં જોઈ લીધું છે, હું બબડ મંત્ર બોલું ને ત્યારે જોરમાંથી રડવાનું, બોલે બહુ સારું. એટલે આ બાજુ મહાદેવ મંત્ર બોલે, બબડ મંત્ર બોલે એટલે કનૈયો રડે. મહાદેવ મંત્ર ધીમેથી બોલે તો કનૈયો ધીમેથી રડે. મહાદેવ મોટેથી મંત્ર બોલે તો કનૈયો મોટેથી રડે. દાસીનું ધ્યાન ગયું. માં, અરે ઓ માયા, બોલે શું છે? આપણો લાલો રડે છે. અરે હિંચકો નાખને. દાસી હિંચકો નાખવા માટે ગઈ, પણ આ બાજુ ભગવાન મહાદેવ મોટેથી જ્યાં બોલવા લાગ્યા એટલે કનૈયો મોટેથી ચિરાડ પાડીને રડવા લાગ્યો. છાનો જ ન રહે. બહુ રડ્યો, બહુ રડે. સાચું નહીં, ખોટો. સાચું હોય તો રડે ને, ખોટો રોવે છે. માને કીધું કે માં બહુ રડે છે, તું હિંચકો નાખ. માં બિચારી હિંચકો નાખવા માટે આવી. જોયું તો કાનો બહુ રડે. માને ચિંતા થઈ, અરે રે મારા લાલાને શું થયું હશે? પેટમાં દુખતું હશે? મારા લાલાને કંઈક દુખતું હશે? મારો લાલો કેમ આટલો બધો રડે છે? આખીરમાં તો માં છે ને બિચારી, દીકરાનો રડવાનો માં કેમ સહન કરી શકે? હા, એક તો ખાલી 3-4 દિવસનું છોકરું, બહુ રડ્યો ભગવાન. દાસીનું ધ્યાન ગયું. દાસી આવી, માને કાનમાં કે માં, બહાર પેલો બાબા આવ્યા છે ને, એ જોરમાંથી બબડ કરે ને તો આપણો કાનો જોરમાંથી રડે છે, અને એ ધીમેથી બબડ કરે તો આપણો કાનો ધીમેથી રડે છે. મને તેવું લાગે છે આ બાબાએ કંઈક કીધું લાગે. એટલે માએ કીધું કે કામ કરે, એ બધું બાબા ફાબાએ કંઈ એવું કંઈ નહીં, તું જા હકીમને બોલાવ. એટલે દાસી આ ગામની અંદર 2-3 ગોવાળને મોકલાવ્યા. હકીમો, વેદો, ડોક્ટરો બધા આવ્યા. વારાફરતી આવે. કનૈયાનું આંખ જોવે, નાક જોવે, હાથની નસ જોવે, અને અલગ માને દવા આપે કે માં આને તું જીરાનું પાણી પીવડાવ, માં આને તું દૂધ પા, માં આને તું ફલાણું કર. જેમ ઓહારડા ડોક્ટરે, હકીમો, વેદોએ બતાવ્યા, આ બધા ઓહારડા માં પીવડાવે પેલા છોકરાને.
પણ કનૈયો છાનો ન રહે, એકનો બે ન થાય. આખીરમાં કલાક થઈ ગઈ, 2 કલાક થઈ ગઈ, કનૈયો છાનો જ ન રહે. મેરે ભાઈ બહેન, બને છે એવું માં કંટાળીને બાબા પાસે જાય છે. બાબા, મારો છોકરો 2 કલાકથી ક્યારનો રડે છે. તમે જોર જોરમાંથી બોલો છો અને જોર જોરમાંથી રડે. તમે ધીમેથી બોલો છો, ધીમેથી રડે છે. બાબા, મને એવું લાગે છે તમે જ કંઈક કરી દીધું લાગે. બાબાએ કીધું કે માં, હું શું કરવાનો? આખી દુનિયાનો બનાવનાર 1000 હાથવાળો તારા ઘોડિયામાં હોતો છે, એ મને કરી નાખે, હું શું એને કરવાનો? ભગવાન શિવે કીધું કે મૈયા, એક કામ કર, તારા છોકરાને ઘોડિયામાંથી બહાર લઈ આવ અને મને જોવા દે, કારણ કે હું જ્યોતિષ જાણું છું. માયાએ કીધું કે બાબા, તમે જ્યોતિષ જાણો છો? કે બોલે હા, સારી રીતે જ્યોતિષ જાણું છું. ભૂત જાણું છું, ભવિષ્ય જાણું છું, વર્તમાન જાણું છું, બધું જાણું છું. પણ એકવાર તારા લાલાને લઈ આવ. માં ગભરાણી, દીકરાને તૈયાર કર્યો, પીળું વસ્ત્ર પહેરાવે, પીળું પિતાંબર પહેરાયું, નાનું એવું, નજર ન લાગે એટલે માએ કાળું તિલક કર્યું છે કપાળમાં, અને લાલાને વસ્ત્રમાં વીંટાળી ખોળામાં લઈ અને આંગણામાં આવે છે. મહાદેવ ઊભા છે. મહાદેવને કીધું કે લો મહાદેવ, મારા છોકરાનું ભવિષ્ય જો. મહાદેવે કીધું એમ ખબર ન પડે, તારો છોકરો, તારો લાલો તારા ખોળામાં છે, મારા ખોળામાં આવે તો હું એનું જ્યોતિષ જોઉં. પણ માએ કીધું કે બાબા, હું તમારા ખોળામાં આપું તો ખરી, પણ મારા દીકરાને કંઈ કરી તો નહીં મૂકશો ને? મહાદેવે કીધું કે ના દેવી, તારા દીકરાને કંઈ કરી નહીં મૂકું. લાવ, એકવાર મારા ખોળામાં આપ. આન જેવું યશોદાએ બાબાના ખોળામાં જેવો લાલાને મૂક્યો, તરત ભગવાન મહાદેવે લાલાનું દર્શન કર્યું છે. લાલાની, મહાદેવની આંખ બંધ થઈ ગઈ. ભગવાન શિવ લાલાને લઈ કૂદવા લાગ્યા, નાચવા લાગ્યા. માં પણ બાબાને જોઈ નાચવા લાગી. ગોપી આવી, એ પણ નાચવા લાગી. ગામનાને ખબર પડી, ગોવાળને ખબર પડી, બધી દાસીઓને ખબર પડી. આંગણાની અંદર બધા નાચવા લાગ્યા, આખું વ્રજ નાચવા લાગ્યું.